આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હનુમાન જયંતિ નિમિત્તે 23 એપ્રિલના રોજ સીએસ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી આપવા હેતુસર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજવામાં આવનાર કાર્યક્રમ અંગે પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી। આવતીકાલે સવારથી લઈને સાંજ સુધીમાં બસ ડેપો ખાતે હનુમાન જયંતિ નિમિત્તે લાડુડીનું વિતરણ કરવામાં આવેલું આવનાર છે। પછી બપોરના સમયગાળા દરમિયાન વડોદરામાં ખડે પગે ઊભા રહેનાર એવા તમામ પોલીસકર્મીઓ, જીઆરડીના જવાનો એનું મેક્સિમમ સ્થળે બધે જ છાશ વિતરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। ત્યારબાદ આત્મજ્યોતિ આશ્રમ ખાતે સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા હનુમાન જયંતિ નિમિત્તે કરવામાં આવેલ છે। એવી સેમ વ્યવસ્થા બરોડા બસ ડેપો બસ ટર્મિનલ ખાતે પણ પૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગરીબોને ચપ્પલનું વિતરણ આવતીકાલે કરવામાં આવશે। આટલી ધોમધકતી તાપમાં કોઈ પણ ગરીબો ચપ્પલો વગર ના રહે, પગરખા વગર ના રહે તેવો પણ પૂરતો પ્રયાસ કરવામાં આવશે। અને આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે અહીંયા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે અને અમારા સુધી પહોંચી ના શકતા હોય, તો આપને એવી વિનંતી કરું છું કે આપ મધ્યમનું માધ્યમ બની અને અમારા સુધી પહોંચાડો અને એમની સેવા કરવાનો અમને મોકો આપો। જૈનમ જયતિ શાસનમ, જ્યાં વસે જૈન ત્યાં ભૂખ્યું ન રહે કોઈ, એ અભિયાન અંતર્ગત અમે લોકોએ છેલ્લા 10 વર્ષથી જે ભૂખ્યાઓને ભોજન, સુલભ ભોજન આપવાની જે પ્રવૃત્તિ શરૂ કરી છે, એમાં 11મા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। અને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો દ્વારા અમે હજી વધારે લોકો સુધી પહોંચી અને આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવી અને આ પ્રવૃત્તિને લોકો સુધી, વૃદ્ધો સુધી, કે જેને સાંજે એક ટકનું પણ જમવાનું ઘણીવાર નસીબ નથી થતું એવા લોકો સુધી પહોંચી અને એ લોકોને અમે જમવાનું પૂરું પાડીએ, શુદ્ધ અને સાત્વિક, અને એમાં ઉત્તરોત્તર અમારો વધારો થતો રહે। અને સીએસ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે અમે કરી રહ્યા છીએ અને ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે હવે અમે આવનારા વર્ષોમાં એને જોડવાના છીએ। અને અત્યારે અમે આ જ વર્ષે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અમે ઘણી નવી પ્રવૃત્તિઓને અમે જોડેલી છે। અને કાલે જ્યારે હનુમાન જયંતિ છે એ નિમિત્તે અમે જે કાર્યો કરવાના છીએ, હું તમને એની કાર્યની સૂચિ આપું છું। આવતીકાલે બસ ટર્મિનલ ઉપર સવારે 2 કલાક લડ્ડુનું વિતરણ છે હનુમાન જયંતિના દિવસે। પછી કાલે હનુમાન જયંતિના નિમિત્તે જે અમે સુલભ ભોજન આપીએ છીએ એમાં મહાભોજન છે કે જેમાં રસપૂરી અને સબ્જી એ લગભગ 500 ઉપર લોકોને અમે કાલે એમાં જમાડવાના છીએ। અને કાલે જે પોલીસકર્મી લોકો છે કે જે ટ્રાફિક પોલીસ છે, જે રોડ ઉપર સતત આ ગરમીમાં જે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે ઓનેસ્ટલી, એવા લોકોને કાલે છાશનું વિતરણ અમે કરવાના છીએ અમારી સંસ્થા દ્વારા। અને આ સંસ્થાને વેગવંતી બનાવવા ક્યુબ કન્સ્ટ્રક્શન બહુ સહભાગી છે અને અમારી ટીમ અને વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝાની ટીમ આમાં સહયોગથી કામ કરી અને આવનારા ઘણા અમારા જે ચેલેન્જીસ વર્ક છે કે જેને અમે આગળ લઈ જવાના છીએ એની સૂચિ લગભગ તમને આપી દીધેલી છે અને વધારે સૂચિ તમને દિવ્યરાજ આપી દેશે કે જે તમારાથી અમને લોકો સુધી પહોંચાડાય। તો મારી લોકોને એવી અપીલ છે કે અમારા આ કાર્યને લોકો સુધી પહોંચાડી અને વધારે સારી રીતે અમે આ કાર્ય કરી શકીએ એના માટે અમારી સાથે જોડાવ। અમારી સાથે યુદ્ધ ઘણા જોડાઈ ચૂકેલા છીએ અને યુથને અગેન નમ્ર વિનંતી છે કે અમારા આ કાર્યમાં જોડાવ, તો આપણે ઘણા લોકો સુધી પહોંચી અને સારી દેશ સેવા, રાજ્ય સેવા અને વડોદરાની સેવા કરી શકીએ। થેન્ક યુ વેરી મચ।